ભરૂચ જિલ્લામાં આવતીકાલે સ્થાનિક સ્વરાજની જિલ્લા તાલુકા પંચાયત અને નગરપાલિકાની સામાન્ય ચૂંટણીઓ યોજાશે। આ ચૂંટણીઓ માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે। ભરૂચ જિલ્લામાં કુલ 336 બેઠકો માટે 10.86 લાખ જેટલા મતદારો 956 ઉમેદવારોના ભાવિનું નિર્ણય કરશે। આ પ્રક્રિયા માટે ભરૂચની કેજે પોલિટેકનિક કોલેજ ખાતે પોલિંગ સ્ટાફને ચૂંટણી સામગ્રી સાથે રવાના કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। ચૂંટણી અંતર્ગત 4 નગરપાલિકાના 33 વોર્ડની 126 બેઠકો માટે 345 ઉમેદવારો વચ્ચે જંગ જામ્યો છે। આમાં અંદાજે 2.19 લાખ મતદારો મતદાન કરશે। જિલ્લા પંચાયતની 33 બેઠકો માટે 111 ઉમેદવારો અને 9 તાલુકા પંચાયતની 177 બેઠકો માટે 500 ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાશે। આ ચૂંટણીઓમાં કુલ 8.67 લાખ મતદારો ભાગ લેશે। જિલ્લાભરમાં કુલ 1134 મતદાન મથકો ઊભા કરવામાં આવ્યા છે। નગરપાલિકાઓ માટે 219 મતદાન મથકો અને જિલ્લા તાલુકા પંચાયત માટે 1134 મતદાન મથકો પર મતદાન યોજાશે। આજરોજ કેજે પોલિટેકનિક કોલેજ ખાતે જિલ્લા તાલુકા પંચાયત તથા નગરપાલિકાના પોલિંગ સ્ટાફને તેમની નિમણૂકના ઓર્ડર તેમજ ઈવીએમ મશીનો સહિતની ચૂંટણી સામગ્રી સાથે રવાના કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે ચૂંટણી ઓબ્ઝર્વર બીડી ડવેરા ઉપસ્થિત રહ્યા હતા અને સ્ટ્રોંગ રૂમ સહિતની તમામ વ્યવસ્થાની સમીક્ષા કરીને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું। નાયબ ચૂંટણી અધિકારી નિકુંજ ચાવલાએ નગરપાલિકાની ચૂંટણીઓ અંગે માહિતી આપી હતી। શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ મતદાન સુનિશ્ચિત કરવા માટે તંત્ર સંપૂર્ણ રીતે સજ્જ હોવાનું જણાઈ રહ્યું છે। जी हाल में गुजरात में चाली रही स्थानिक स्वराज्य संस्थाओं चूंटणी अंतर्गत भरूच जिला में भरूच नगरपालिका सामान्य चूंटणी 2026 मतदान तारीख 26/4/2026 रोज सवारे 7 થી 6 योजानार छे। जे माटे आज तारीख 25/4/2026 रोज केजे पॉलिटेक्निक खाते बूथ पर मुकानार पोलिंग स्टाफोनी माटे व्यवस्था गोठववामां आवेल छे અને અહીંયાથી એ લોકોને ચૂંટણીની સામગ્રી અને ઈવીએમ આપીને પોતપોતાના બૂથ માટે રવાના કરવામાં આવનાર છે।